જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ગણેશ પુરાણની કથા સાંભળીશું। ગણેશ પુરાણને 5 ખંડોમાં વિભાજિત કરેલ છે, જેમાં પહેલો ખંડ ઉપાસના ખંડ ભાગ 2 ની અંદર રાજા ભીમસેનની કથાનું વર્ણન કરેલ છે। આગળના વિડીયોમાં આપણે રાજા સોમકાંતની કથા સાંભળી ચૂક્યા છીએ। આજે આપણે આ વિડીયોમાં રાજા ભીમસેનની કથા અને અષ્ટાક્ષર મંત્રના મહાત્મ્યની કથાનું શ્રવણ અને પઠન કરીશું। જો આપ સંપૂર્ણ ગણેશ પુરાણ સાંભળવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય પહેલો, રાજા ભીમસેનની કથા। મહર્ષિ ભૃગુ કથાપાન કરાવતા રાજા સોમકાંતને કહે છે કે હે રાજન, મહર્ષિ વ્યાસજીએ બ્રહ્માજીને વિનંતી કરતા કહ્યું કે હે પરમપિતા, શ્રી ગણેશજીની કથાનું રસપાન કરતા મન ધરાતું નથી, તો ગણપતિના મહાત્મય સંબંધી બીજી કોઈ કથા સંભળાવો। ભાવ વિભોર ભગવાન વેદવ્યાસનું કથન સાંભળી બ્રહ્માજી બોલ્યા, હે વેદ જ્ઞાતા, હવે ગણેશજીના મહાત્મ્યની બીજી એક કથા કહું છું, તે તમે સાંભળો। વિદર્ભ દેશમાં કુંડિનપુર નગરમાં ભીમસેન નામે એક મહાપ્રતાપી, સદગુણી, ધર્મમાં નિષ્ઠાવાન અને ઐશ્વર્યવાન રાજા રાજ કરતો હતો। વિશાળ સેના, હાથી, ઘોડા અને જાત જાતના રથથી તેનું સૈન્ય શોભતું હતું। મહાપંડિતો, ગુણી શ્રેષ્ઠીઓ અને વિદ્વાનોથી તેની રાજસભા કાયમ ભરેલી રહેતી। દેશ વિદેશમાં પ્રસિદ્ધિ પામેલા રાજા ભીમસેનના પ્રધાન, મંત્રીઓ, અમાત્યો બળ અને બુદ્ધિમાં અજોડ હતા। હજારો વિદ્વાન બ્રાહ્મણોનો તે આશ્રયદાતા હતો। રાજા ભીમસેનની રાણી ચારુહાસિની પણ નામ પ્રમાણે પૂર્ણમાસીના ચંદ્ર જેવું રૂપ, શીતળતા ધરાવતી પતિવ્રતા નારી હતી, જે પતિની સેવા બાદ પ્રભુ પ્રીતિ, ધર્મ ધ્યાન અને પૂજાપાઠમાં વધુ સમય ઓતપ્રોત રહેતી હતી। દેવયોગે રાજાને કોઈ સંતાન ન હતું, આથી રાણી મનમાં દુઃખી રહેતી હતી। રાણીનું દુઃખ જોઈ રાજા ભીમસેન પણ અત્યંત ખેદ પામતો હતો અને જેવી ઈશ્વરની ઈચ્છા એમ કહી મન મનાવી રાજકારભાર ચલાવી રાખતો। એક સમયની વાત છે, રાજા ભીમસેને નિરાશ સુરે રાણીને કહ્યું કે પ્રિય, આજે હું તમને મારા મનની એક વાત કહેવા માંગુ છું, તે ધ્યાનથી સાંભળો। સંતાન પ્રાપ્તિ માટે આપણે અનેક ઉપાય અજમાવી જોયા। બ્રાહ્મણો, સાધુઓ, ગરીબોને દાન દક્ષિણા દેવામાં આપણો હાથ કદી પાછો પડ્યો નથી। રાજ્યમાં ઠેર ઠેર જળાશયો બનાવડાવ્યા, વટે માર્ગુઓ માટે રસ્તા ઉપર અનેક વાવનું નિર્માણ કર્યું, મંદિરો, ધર્મશાળાઓ, વિશ્રામ સ્થાન બનાવ્યા, ગૌશાળાઓ અને પાઠશાળાઓ બનાવી અને તેનો સુપેરે નિભાવ કર્યો। ન્યાય અને નીતિથી રાજકારભાર ચલાવી પ્રજાને સુખી કરી। મારી જાતને ખરા અર્થમાં ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ તરીકે સ્થાપિત કરી। જાત જાતના યજ્ઞો અને અનુષ્ઠાન કર્યા। તે છતાં પણ ભગવાને આપણી સામે ન જોયું। પુત્ર નહીં પણ પુત્રી આપી હોત તો પણ આપણું વાંજ્યા મેણું ભાંગત, જેવી હરી ઈચ્છા। આ અઢળક ધન ભંડાર, વિશાળ રાજ્ય, ભવ્ય મહેલો શું કામના? જેને મૃત્યુ બાદ અગ્નિદાન દેનારા, પિતૃપક્ષમાં શ્રાદ્ધનો નાખનાર પણ ન હોય। શાસ્ત્રોમાં કહ્યું છે કે નિસંતાનને મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ પણ થતી નથી। દેવતાઓ પણ હવે હવિ સ્વીકારતા નથી અને પિતૃઓ પણ શ્રાદ્ધ ગ્રહણ કરતા નથી। આપણો અવતાર એળે ગયો। હવે આ બધા રાજભોગ ભોગવવા મારું મન માનતું નથી। મૃત્યુ બાદની ચિંતા મને કોરી ખાય છે। સુખ સગવડના તમામ સાધનો સહિત આ રાજમહેલ મને સ્મશાન જેવું શૂન્ય ભાસે છે। હે પ્રિય, અતિથિને આવકાર ન હોય એ ઘર નકામું, દાનમાં ન વપરાય એ ધન નકામું, ગમે તેટલું વિશાળ અને ઘટાદાર વૃક્ષ હોય પણ ફળ ન આપતું હોય તો એ વૃક્ષ નકામું। એમ જ જે દંપતીને સંતાન ન હોય તો તેનું જીવન પણ નકામું છે। પતિના આવા નિરાશાજનક વચનો સાંભળીને રાણીને ઘણું દુઃખ થયું, પણ ધૈર્ય કરીને તેણે રાજાને આશ્વાસન આપતા મધુર વાણીમાં કહ્યું, હે નાથ, નસીબ આગળ આપણે લાચાર છીએ। હું જ અભાગણી આપને સંતાન સુખ આપી ન શકી। આપ એક પત્ની વ્રતની જીદ લઈને બેઠા છો અને બીજી રાણી ન કરી। જો કરી હોત તો શેર માટીની ખોટ ભગવાન જરૂર પૂરી કરત। ભાગ્યવાન, નસીબમાં જે ન હોય તે ક્યાંથી મળવાનું હતું? મેં બીજી 7 રાણી પણ કરી હોય તો નસીબમાં નથી એ ક્યાંથી મળવાનું હતું? હે નાથ, આપે શું વિચાર્યું છે તે દિલ ખોલીને મને કહો। અંધકાર થતા શરીરથી પડછાયો દૂર થાય છે, પણ હું આપનો પડછાયો નથી, અર્ધાંગીની છું, માટે જે આપના મનમાં હોય તે મને કહો। રાણીના આવા મધુર વચન સાંભળી ભીમસેન રાજાએ સુમંત અને ધીમંત નામના અમાત્યોને બોલાવ્યા અને કહ્યું,
હે અમાત્યો, દેવી યોગે અને અમારા પરભવના કોઈ મહાપાપને લીધે અમને આ લોકમાં અને પરલોકમાં સુખ આપનાર પુત્રની પ્રાપ્તિ થઈ નથી. હવે રાજ્યનો કારભાર તમને સોંપી અમે અરણ્યમાં જવાનું નક્કી કર્યું છે. જો હું અરણ્યમાંથી પાછો ન ફરું તો ન્યાય અને નીતિથી તમે રાજ કરજો. આજ દિન સુધી મેં પ્રજાનું પુત્રવત પાલન કર્યું છે, તમે પણ તેમ જ કરજો. રાજના ખજાનામાંથી દાન પુણ્ય કરવામાં પાછી પાની કરતા નહીં. આમ કહી શુભ ચોઘડીએ ભીમસેને કચેરી ભરી પ્રજાજનો સામે અરણ્યમાં જવા અંગે જાહેર કર્યું. યજ્ઞ યાગ વગેરે ધાર્મિક ક્રિયાઓ સંપન્ન કરી બ્રાહ્મણોને દાન દક્ષિણાથી સંતુષ્ટ કરી રાજા અને રાણી અરણ્ય ગમન કરવા ચાલી નીકળ્યા. વનગમન કરતા કરતા રાજા ભીમસેન અને રાણી ચારુહાસીની થાક અને ભૂખ તરસથી વ્યાકુળ એક સરોવર પાસે આવ્યા. સરોવરમાં શીતળ જળ હિલોડા મારતું હતું. કાંઠા પર ફળ અને ફૂલથી લચી પડતા ઘણા વૃક્ષો હતા. રાજા રાણીએ સરોવરનું જળ પીધું, થોડા ફળ તોડીને ફળાહાર કર્યો અને ઘટાદાર વૃક્ષની છાયામાં વિશ્રામ કરવા બેઠા. એ જ વખતે વનમાંથી એક ગાય તેના વાછરડા સાથે સરોવરમાં પાણી પીવા આવી. રાજા અને રાણી ગાય વાછરડાને પાણી પીતા જોતા હતા. એવામાં ઝાડીમાંથી એક સિંહ પણ પાણી પીવા આવી ચડ્યો. રાજાને થયું, સિંહ હમણાં ગાય વાછરડાને મારી નાખશે. આથી મારા જીવના જોખમે મારે આ ગાયનું રક્ષણ કરવું જોઈએ, નહીં તો મારો ક્ષત્રિય ધર્મ લાજે. રાજા કાંઈ વિચારે એ પહેલા જ સિંહ ગાયની બાજુમાં ઊભો રહ્યો અને પાણી પીવા લાગ્યો. તેણે ગાયની સામે પણ જોયું નહીં. ગાય અને વાછરડું શાંતિથી પાણી પી પોતપોતાને રસ્તે જતા રહ્યા. સિંહ મસ્તીથી ડોલતો ડોલતો ઝાડીઓમાં ચાલ્યો ગયો. રાજા અને રાણીએ આવા ઘણા તૃણભક્ષી જાનવરોને માંસાહારી જાનવરો સાથે નચિંત ફરતા જોયા. આથી બંનેની નવાઈનો પાર ન રહ્યો. આ તે કેવી પુણ્યધરા, જ્યાં કુદરતી વેરભાવ ભૂલી પશુઓ એકસાથે વિચરણ કરી રહ્યા છે. બ્રહ્માજી કહે છે કે હે વેદવ્યાસજી, રાજા અને રાણી વિશ્રામ બાદ આગળ ચાલ્યા તો સામે એક આશ્રમ જોયો. હવનમાં અર્પેલ અર્ધ્યથી સુવાસિત હવા આત્માને શાંતિ પમાડતી હતી. પક્ષીઓ મધુર કલરવ કરી રહ્યા હતા. સસલા હરણા આમ તેમ આનંદથી ટહેલતા હતા. ઠેર ઠેર મોર કળા કરીને ઢેલ સાથે નાચી રહ્યા હતા. ભીમસેન રાજાને આશ્રમનું વાતાવરણ ઘણું ગમી ગયું. આજે ઘણા દિવસે તેના હૃદયને શાંતિનો અનુભવ થયો. અત્યંત વિનમ્રતાથી રાજા રાણીએ આશ્રમમાં પ્રવેશ કર્યો. સામે જ દરભાસન ઉપર ઋષિ વિશ્વામિત્ર બિરાજમાન હતા. પતિ પત્નીએ વિનમ્ર ભાવે ઋષિને દંડવત પ્રણામ કર્યા. ત્રિકાળ જ્ઞાની ઋષિ વિશ્વામિત્ર ભીમસેનના મનોભાવ જાણી ગયા. બેસવા માટે આસન આપ્યું. રાજા રાણીએ આસન ગ્રહણ કરી ફરીવાર અનુગ્રહ રૂપે પ્રણામ કર્યા. ઋષિ બોલ્યા, હે વત્સ, તમારું કલ્યાણ થાવું, તમારી મનોકામના પૂર્ણ થાવું. મહામુનિ વિશ્વામિત્રના આવા મધુર વચન સાંભળી રાણી ચારુહાસીની ભાવ વિભોર બની ગઈ અને બોલી કે હે ઋષિરાજ, આપને શત શત પ્રણામ. આપે અમને કલ્યાણ અસ્તુના આશીષ આપ્યા. હવે એથી વધારે અમારે શું જોઈએ? ઋષિરાજે વરદ મુદ્રા કરી રાણીને આશીષ આપતા કહ્યું કે પુત્રવતી ભવ. રાજા રાણીના આનંદનો પાર ન રહ્યો. બગાસું ખાતા મોંમાં પતાસું આવી ગયા જેવો ઘાટ થયો. રાજાએ પોતાનો પરિચય આપતા કહ્યું કે હે મહામુનિ, વિદર્ભ દેશના કુંડિનપુર નગરનો રાજા ભીમસેન છું અને આ મારી ભાર્યા ચારુહાસીની છે. અમારું રાજ્ય કોઈ દુશ્મને જીતી કે પડાવી લીધું નથી, પણ અમે સ્વેચ્છાએ જ તેનો ત્યાગ કર્યો છે. દેવ યોગે અમારે કોઈ સંતાન નથી. પુત્ર પ્રાપ્તિ માટે અનેક ઉપાય અજમાવી જોયા. વૈદો, હકીમો, જ્યોતિષીઓ, બાધા, આખડી, હોમ, હવન, દાન, ધર્મ બધું કરી જોયું, પણ અમારી ઈચ્છા પૂર્ણ થઈ નહીં. આથી થાકી હારીને તમામ રાજ વૈભવ છોડી અમે અરણ્ય નિવાસ કરવાનું નક્કી કર્યું છે. ઋષિ વિશ્વામિત્ર બોલ્યા કે રાજન, દુઃખી ન થાવ. આ આશ્રમમાં પાપને અને દુઃખને પ્રવેશ નથી. બાકી સૌ આવી શકે છે. ભૂતકાળને ભૂલી જાઓ, વર્તમાનમાં આનંદ કરો, કારણ કે તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. મારા આશીર્વાદથી તમને સંતાન સુખ અવશ્ય મળશે. રાણીના કુખે ઉત્તમ ગુણવાળો અને કીર્તિવંત પુત્રનો જન્મ થશે. ઋષિના આવા વચન સાંભળી ભીમસેનને ખૂબ આનંદ થયો અને બોલ્યો કે હે ઋષિરાજ, હું આપના દર્શનથી પાવન થયો છું. કહે છે કે સત્સંગનું ફળ તરત મળે છે. મને શ્રદ્ધા છે કે આપના આશીર્વાદથી હું પુત્રવાન બનીશ. હે મહર્ષિ, આ જન્મમાં મેં કોઈ બુરા કર્મ કર્યા નથી. જાણે અજાણ્યે કોઈ પાપ કર્યું નથી. છતાં સંતાન રહિત રહેવાનું કારણ શું? પૂર્વ જન્મમાં મેં એવા શું પાપ કર્યા છે
આપ ત્રિકાળ જ્ઞાની મહાત્મા છો, તો કૃપા કરીને મારા પૂર્વજન્મના પાપ અંગે વિસ્તારથી કહો. હે રાજન, પૂર્વજન્મમાં પણ તું રાજપુત્ર જ હતો, સત્તા અને સંપત્તિમાં અંધ બની કુળના આચારોનો તે ત્યાગ કર્યો. ગણેશજી તારા કુળ દેવતા હોવા છતાં તેમનું પૂજન કર્યું નથી અને એશ આરામ અને નૃત્યાંગનાઓના નાચગાનમાં સમય વ્યતીત કરતો રહ્યો. આથી દેવાધિદેવ ગણેશજી તારા ઉપર કોપાયમાન થયા છે. હવે ધ્યાન દઈ તારા પૂર્વજોનું વૃતાંત તું સાંભળ. તારી 7મી પેઢીએ વિજયસેન નામે રાજા થઈ ગયો. તેને વિજયાલક્ષ્મી નામની અતિ સૌંદર્યવાન, ગુણવાન અને પતિવ્રતા રાણી હતી. લગ્નના ઘણા વર્ષો બાદ તેને ત્યાં પારણું બંધાયું. પુત્ર જન્મ થયો. સર્વત્ર આનંદ મંગળ થયો, પણ પુત્ર જન્મથી જ મૂક બધિર હતો. વળી એના શરીરે અનેક વ્રણ હતા અને એમાંથી રક્ત અને પરુ વહેતું હતું. એના શરીરની દુર્ગંધ અસહ્ય હતી. કુરૂપ પુત્રને આવી દશામાં જોઈ રાણી વિજયાલક્ષ્મી ખૂબ દુઃખી અને ચિંતાતુર રહેવા લાગી અને વિલાપ કરવા લાગી. રાણીને રુદન કરતી જોઈ રાજા વિજયસેનને પણ ઘણું દુઃખ થયું. એકવાર રાજાએ રાણીને ધીરજ બંધાવતા કહ્યું કે ભાગ્યવાન, આમ રુદન કરી દુઃખી ન થાવ. દરેક જીવને પૂર્વજન્મના કર્મ પ્રમાણે ફળ મળે છે. એકનો એક સમય કાયમ રહેતો નથી. આજે સુખ હોય તો કાલે દુઃખ પણ આવી પડે છે. સુખ દુઃખ એ કુદરતનો ક્રમ છે. તડકા પછી છાંયો આવે જ છે. આપણું આ કુરૂપ બાળક પણ તેના પૂર્વના કર્મો ક્ષય થશે એટલે નિરોગી અને સુંદર બની જશે. શ્રદ્ધા રાખો. દવા અને દુવાનો સંગમ ચમત્કાર સર્જશે એવો વિશ્વાસ રાખો. તેના પૂર્વજન્મના પાપોની નિર્જરા માટે આપણે તપ, તીર્થયાત્રા, દાન, પુણ્ય, હોમ, હવન, વ્રત, તંત્ર, મંત્ર બધું જ કરીશું. હિંમત હારવાથી પ્રશ્નનું નિરાકરણ થતું નથી. એના માટે મનુષ્ય ધીરજ રાખવી, પ્રયત્નશીલ રહેવું જોઈએ. રાજા વિજયસેનનું આવું મધુર ભાષણ સાંભળી રાણીના કલેજે ઠંડક થઈ. એના હૃદયમાં આશાનો સંચાર થયો. આજ નહીં તો કાલે મારા પુત્રના પાપોની નિર્જરા જરૂર થશે. પાપોનો ક્ષય થતાં જ મારો પુત્ર બીજા બાળકો જેવો નિરોગી અને સુંદર થશે. ઔષધ અને જડીબુટી શું નથી કરી શકતી? સંજીવની બુટીએ લક્ષ્મણના પ્રાણ બચાવ્યા હતા. કુદરતે સર્જેલું એક એક પાન, એક એક વનસ્પતિ, તેના મૂળ, ફળ, ફૂલ ઔષધ છે. જ્યાં વળી દવા કામ ન આવે ત્યાં દુવા કામમાં આવે છે. ભૂખ્યાને ભોજન, ગરીબોને અન્ન, વસ્ત્ર, ગાયને ઘાસ, પક્ષીઓને ચણ વગેરે નિત્ય શુભ કર્મ કરવાથી કોઈની દુવા તો જરૂર લાગશે. અધ્યાય બીજો, અષ્ટાક્ષર મંત્રનું મહાત્મય. તે પછી રાજા વિજયસેને વેદપાઠી બ્રાહ્મણોને બોલાવી અનેક જાતના યજ્ઞો કરાવ્યા, કથાઓ કરાવી, અનેક જાતના કર્મકાંડો કર્યા. સુવર્ણ, રજત અને સોના મહોરોનું દાન કર્યું. ગૌશાળાઓમાં ગાયો માટે લીલા અને સૂકા ઘાસ ચારાનો પ્રબંધ કર્યો. ગરીબોને, યાચકોને, જરૂરિયાત મંદોને અન્ન અને વસ્ત્રનું દાન કરીને સંતુષ્ટ કર્યા. જાત જાતની બાધા આખડીઓ રાખી નિત નવા વ્રતો કર્યા. એકટાણાને ઉપવાસ કર્યા. મંદિરોમાં અનેક જાતની પૂજા કરાવી, પણ બધું પથ્થર ઉપર પાણી. રાજાનો એક પણ ઉપાય કારગત નીવડ્યો નહીં. આથી કંટાળી રાજાએ રાણીને કટુ વચન કહી અપમાનિત કરી અનેક રીતે તિરસ્કાર કરીને કહ્યું કે હવે હું ના છૂટકે આ પુત્રને યમના હવાલે કરીશ. રાજાની વાતથી દુઃખી થઈ રાણી કહેવા લાગી કે હે નાથ, પશુઓ પણ પોતાના બચ્ચાનું એ મોટા ન થાય ત્યાં સુધી પાલન કરે છે. પોતે ભૂખ્યા રહીને પણ બચ્ચાને ખવડાવે છે. પૂર્વજન્મના કોઈ ઘૃણાનું બંધનને કારણે આપણે ઘેર તેનો જન્મ ધારણ કર્યો છે. આવી હાલતમાં આપણે તેનો ત્યાગ કેવી રીતે કરી શકીએ? તે મૂક છે, બધિર છે, રોગી છે, બધી રીતે લાચાર છે. તમારે દયા રાખી તેનું લાલન પાલન કરવું જોઈએ. એ તમારી ફરજ છે અને ધર્મ છે. પિતા થઈને તમે જ એને યમના હવાલે કરવાની વાત કરો છો તે તમને શોભતું નથી. મારો પુત્ર તમને ભારરૂપ લાગતો હોય તો આજે જ તેને હું ક્યાંક લઈને જતી રહીશ. એમ કરીને રાણીએ ગૃહ ત્યાગ કર્યો. પોતાના પુત્ર દક્ષને લઈ રાણી મહેલમાંથી નીકળી ગઈ અને એક ગામથી બીજા ગામ ફરવા લાગી. ગામમાં જઈ ભિક્ષા માગી દુખિયારી બાઈ પોતાના બાળકનું અને પોતાનું પેટ ભરતી. રાત પડે ત્યારે કોઈ મંદિર કે ધર્મશાળામાં પડી રહેતી. એક વખત એક દેવાલયમાં બાળકને મૂકી રાણી ગામમાં ભિક્ષા માગવા ગઈ. કેટલાક ઘર ફરી ત્યારે મા દીકરાના પેટ પૂરતો અન્ન મળ્યું એટલે ઉતાવળા પગલે પુત્ર પાસે પહોંચી તેને ખાવાનું આપ્યું ને વધ્યું તે પોતે ખાઈ દીકરાને ખોળામાં લઈને બેઠી. એવામાં કોઈ સાધુ પુરુષ મંદિરમાં દર્શન કરવા આવ્યા. દર્શન કરી પાછી ફરતી વખતે સંતના ઉપરણાનો છેડો પુત્રના શરીરને અડ્યો.
ક્ષમા કરજે બહેન, એમ કહી સંત ત્યાંથી ચાલ્યા ગયા. દૂર સુધી રાણીએ પ્રભાવશાળી પુરુષને જોતી રહી. એ જ વખતે એક ચમત્કાર થયો. એ સાધુ પુરુષના ઉપરણાનો છેડો જ્યાં અડ્યો હતો ત્યાં પુત્ર દક્ષનું શરીર સ્વસ્થ અને નિરોગી થવા લાગ્યું. ધીરે ધીરે આખા શરીર પરના વ્રણો સારા થવા લાગ્યા. દક્ષની કાયા કંચન જેવી થઈ ગઈ. પહેલી વાર માં બોલી દક્ષ માતાને ભેટી પડ્યો. પુત્રને બોલતા સાંભળી નિરોગી જોઈ રાણીના આનંદનો પાર ન રહ્યો. જે મંદિરમાં માતા પુત્રે આશરો લીધો હતો એ મંદિર ગણેશજીનું હતું. નાનકડા દક્ષના બુદ્ધિના દરવાજા એકદમ ખુલી ગયા અને તે ઓમ ગંગ ગણપતિ નમઃના જાપ કરવા લાગ્યો. આ જોઈ તેની માતાને અનહદ આનંદ થયો. મંદિરમાં આવતા ભક્તોએ બંને મા દીકરાને ભોજન અને વસ્ત્ર ઇત્યાદિનો પ્રબંધ કરી દીધો. સમય વીતતો ગયો. આમને આમ 12 વર્ષ સુધી એક જગાએ રહી દક્ષે ગણેશજીના મંત્રનો જાપ કર્યો. દક્ષના તપથી ખુશ થઈ ગણેશજીએ તેને સાક્ષાત દર્શન દીધા. ચતુર્ભુજ ગણેશજીના દર્શન થતાં જ દક્ષની જીભ સંપૂર્ણ ખુલી ગઈ. તે ઉપર સરસ્વતીનો વાસ થયો. દક્ષ ગણેશજીની સ્તુતિ કરવા લાગ્યો કે હે દેવાધિદેવ, અખિલ બ્રહ્માંડમાં નિરંજન નિરાકાર સ્વરૂપે આપ જ બિરાજમાન છો. અનાહત નાદરૂપી આકાર, ઉકાર અને મકાર રૂપ ઓમકાર તમે જ છો. બ્રહ્માંડ નિયતા આપના સિવાય બીજું કોણ છે? આપની ઈચ્છા માત્રથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ઇત્યાદિ દેવતાઓ શરીર ધારણ કરે છે. મહામાયા આપની શક્તિનું જ નામ છે. પંચતત્વ રૂપ પૃથ્વી, જળ, આકાશ, વાયુ, અગ્નિ દેવાધિદેવ આપની લીલા છે. સ્વયં સરસ્વતી, સનકાદી ઋષિમુનિઓ અહર્નિશ આપનું જ ભજન કરે છે. દક્ષની સ્તુતિથી પ્રસન્ન થઈ ગણેશજીએ બ્રાહ્મણનું રૂપ લીધું અને કહેવા લાગ્યા કે હે રાજપુત્ર, તારી ભક્તિથી ખુશ થઈ મેં તને દર્શન આપ્યા. મારા ભક્તના ઉપરણાનો છેડો અડવાથી જો તું સાજો અને સારો થયો છે, માટે તેની પાસે જઈ તેનો આભાર માન. તે મહાત્મા ઋષિનું નામ મુદગલ છે. ઋષિ મુદગલ મારા પરમ ભક્ત છે. તેની મારા તરફ અતૂટ પ્રીતિ છે. ઉઠતા બેસતા 24 કલાકે તેઓ મારા અષ્ટાક્ષર મંત્રનો જાપ કરે છે. એના કારણે તેઓમાં અલૌકિક શક્તિઓ પ્રાપ્ત થઈ છે. શાપ તેમજ વરદાન આપવાનો પણ તેમને અધિકાર પ્રાપ્ત થયો છે. તેઓ પાસે જવાથી મારી બધી જ રીતે કલ્યાણ થશે. મારા તને આશીર્વાદ છે. આમ કહી ગણેશજી અંતર્ધ્યાન થઈ ગયા. ગણેશજીના અંતર્ધ્યાનથી રાજકુમાર દક્ષને ઘણું દુઃખ થયું. હવે મને આ મંગળ મૂર્તિના ફરી ક્યારે દર્શન થશે? દેવાધિદેવ સામે રૂબરૂ ઊભા હતા ત્યારે માંગી લીધું હોત કે હે દેવ, મારે બીજું કંઈ નથી જોઈતું. અસીમ ધરા પર ફેલાયેલા વિશાળ રાજ નથી જોઈતું. મહાપરાક્રમી યોદ્ધાઓનું અસંખ્ય અશ્વદળ નથી જોઈતું. સ્વર્ગની અપ્સરાઓને શરમાવે એવી સૌંદર્યવાન સ્ત્રીઓ નથી જોઈતી. કુબેર સામે ધન ભંડારો નથી જોઈતા. ભગવાન કૌટિલ્ય જેવી પ્રકાંડ વિદ્વતા નથી જોઈતી. લાખો વર્ષ ટકી રહે તેવું યૌવાન નથી જોઈતું. મારે 100 પુત્રોનો પરિવાર નથી જોઈતો. હે દેવાધિદેવ, મારે એટલું જ જોઈએ છે કે હું જ્યારે આપનું સ્મરણ કરું ત્યારે સદેહે આપ મને દર્શન આપો. હું આપની મનોહર મંગળ મૂર્તિથી એટલો બધો મોહિત થઈ ગયો કે આપને અવારનવાર દર્શન દેવાની વિનંતી કરી શક્યો નહીં. પણ મારું દિલ, મારું હૃદય, મારું અંતઃકરણ, મારો આત્મા મને કહે છે કે આપ બધા સારા ના કરશો. આપના પરમ ભક્ત ઋષિ મુગદલ સાથે મારું મિલન થશે ત્યારે એ મહાત્માના પુણ્ય પ્રભાવથી મારે સર્વે મનોકામના પૂર્ણ થશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. હવે મારે એક પળનો પણ વિલંબ ન કરવો જોઈએ અને મહાત્મા મુદગલજીની તપાસમાં ઉપડી જવું જોઈએ. આવો વિચાર કરી દક્ષ અને તેની માતા વિજયાલક્ષ્મી ઋષિ મુદગલજીની તલાશ કરવા રવાના થયા. જય શ્રી ગણેશ.